ભરૂચ જિલ્લાના આમોદમાં ઢાઢર નદીમાં હજારો માછલીના મોતથી લોકોમાં રોષ ફેલાયો હતો। ભરૂચ જિલ્લાના આમોદમાં ઢાઢર નદીમાં હજારો માછલીઓના મોતથી ભારે ચકચાર મચી છે। દાદાપોર ગામ નજીક નદીમાં મૃત માછલીઓના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનો અને સરપંચે કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। જો આ આશંકા સાચી સાબિત થાય તો આ માત્ર પ્રદૂષણ નહીં પરંતુ પર્યાવરણ સામેનું ગંભીર અપરાધ ગણાવશે। જો કે આ અંગે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। આમોદ તાલુકાના દાદાપોર ગામ નજીક વહેલી સવારથી ઢાઢર નદીમાં હજારો માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળી હતી। નદીના કિનારે મૃત માછલીઓના ઢગલા જોવા મળતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ ઔદ્યોગિક એકમે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી નદીમાં છોડતા પાણી ઝેરી બન્યો અને તેના કારણે હજારો જળચર જીવોના જીવ ગયા। જો તપાસમાં આ વાત સાચી સાબિત થશે તો તે પર્યાવરણના કાયદાનો ગંભીર ભંગ અને માનવ બેદરકારીનું મોટું ઉદાહરણ બનશે। સવાલ એ પણ ઊભો થાય છે કે જો ખરેખર પ્રદૂષિત પાણી છોડાયું હોય તો જવાબદાર કોણ છે? શું પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર વિભાગો સમયસર દેખરેખ રાખવામાં નિષ્ફળ રહ્યા? અને જો આ અગાઉ પણ આવી ઘટનાઓ બની હોય તો તેના પર શું કાર્યવાહી થઈ? ગ્રામજનોએ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ, પાણીના નમૂનાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને દોષિત સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હવે સૌની નજર તંત્રની કાર્યવાહી પર છે કે આ ઘટનામાં સત્ય બહાર આવશે કે પછી હજારો માછલીઓના મોત માત્ર ફાઇલોમાં જ દટાઈ જશે। અવારનવાર કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે હજારો કરોડો લાખો હું તો મિલિયનની અંદર હશે મચ્છી મરી જાય છે, એટલી મચ્છી જાય છે। અને આજુબાજુના આમોદના જે માછીમારા ખરા ને એ અહીંયાથી મચ્છી 7 થી 8 નાવરી લઈને મચ્છી મરેલી જીવતી એ બધી લઈ જાય છે અને આગળ પહોંચતી કરે સુરત છે, ભરૂચ છે, બધે પહોંચતી કરતા હશે। એ મચ્છી કેમિકલયુક્ત મચ્છી ખાવાના કારણે લોકોને ઘણા રોગ થવાની સંભાવના છે। કેન્સરના જેવા રોગો થાય, એસિડિટી જેવા રોગો થાય, ઘણા બધા રોગો થવાની સંભાવના છે। આ કેમિકલયુક્ત પાણી અવારનવાર છોડવામાં આવે જ છે, કોઈ બંધ કરતા નથી। આ તંત્ર કોઈ એની સામે કોઈ જોતું નહીં, આ નદી સામે કોઈ જોવાય નહીં આવતું, કોઈ સેમ્પલ લેવાય નહીં આવતું, કોઈ તંત્ર કોઈ ક્વોલિટી કંટ્રોલવાળા કે કોઈ બી અધિકારી અત્યાર સુધી વારંવાર એક વખત રજૂઆત હોય કરેલી છે કે કેમિકલયુક્ત પાણી છોડે છે, ખાલી આવીને એક વખત નાહી ગયેલા વંસરા બીચ પરથી, અત્યાર સુધી બીજા કોઈ આવ્યા નથી। સરપંચ, આ પાણી કેટલાક લોકો પીવાની અંદર ઉપયોગ કરતા હશે? આ પાણી તો ખેતીમાં પાણી ઉપયોગ કરે, ખેતી જે ફળદ્રુપ જમીન છે ને તે જમીન પણ બગડે, એનાથી શાકભાજી બનાવે છે, શાકભાજી લોકો ખાતા હોય કેમિકલયુક્તવાળી શાકભાજી, એટલે આ શાકભાજી કેમિકલયુક્ત શાકભાજી ખાવાથી ઘણા રોગો થાય, એવા લોકો પીડિત થાય એવું છે। એના કારણે હું આજે નદી કિનારે જોવા આવ્યો કે કેટલું કેમિકલયુક્ત, મને ગામ લોકોએ કીધું કે બહુ મચ્છી મરી જાય, કાલ પાછી નદી ભરાઈ જતી। એના કારણે ખરેખર આજે તમે તમારી નજર સામે દેખશો કે મચ્છી જાય છે 5 કિલો 10 કિલો નંગ મરેલા, આવા હજારો જીવ મરી ગયા હશે। બીજી કઈ જાતિઓ અહીંયા આગળ આ પાણી પીવા આવે છે? જાતિ તો વાંદરા છે, મોર છે, બધા જ પક્ષીઓ છે, અને એમાં એ હોય અમને નહીં દેખાતા। આ મગરો તો અહીંયાથી આ સિટી પર અમે ઊભા રહ્યા હતા, અહીંયા ઊભું ના રહેવા, તરત મગર આવીને આપણે ખેંચી જાય એવી સંભાવના હતી, પણ અમને તમે આ જોઈ શકો કે એક પણ મગર દેખાતો નથી ને। આ મચ્છી તમે તરફથી લાઈવ જોઈ શકો છો તમે નદીની અંદર કે હજુ તો કેટલી મચ્છી મરી જશે હજુ, આ તંત્ર ધ્યાન નહીં આપે તો।